ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। આર્થિક સંકડામણને કારણે માતા પિતાએ 30 વર્ષીય પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર મચી ગઈ। છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર આપઘાતોનું શહેર બની રહ્યું છે। છેલ્લા કેટલાક મહિનામાં પરિવાર સામૂહિક આપઘાત કરે તેવા કિસ્સા સુરતમાં વધી રહ્યા છે। ત્યારે સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો કિસ્સો બન્યો છે। સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। 30 વર્ષીય પુત્રએ માતા પિતા સાથે આપઘાત કર્યો છે। સુરતના અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટની આ ઘટના છે। આર્થિક સંકડામણને કારણે એક પરિવારે આવું પગલું ભર્યું હતું। 50 વર્ષીય માતા પિતા ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા અને નીતાબેન ભરતભાઈ સસાંગિયાએ 30 વર્ષીય પુત્ર હર્ષ ભરતભાઈ સસાંગિયા સાથે મળી દવા પી મોતને વાલું કર્યું હતું। તો ઘટનાની જાણ થતાં ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા છે। બનાવને લઈ અમરોલી પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી, જેમાં ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં આર્થિક સંકડામણથી કંટાળી અને લેણદારોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થતા લેણદારો હેરાન કરતા હોય, જેથી આખા પરિવારે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કેશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે C202 એન્ટાલિયામાં રહે છે। એ હર્ષ ભરતભાઈ સિચાણિયા, ભરતભાઈ દિનેશભાઈ, વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે। આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે 8 તારીખે 12 વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાવ્યા હતા। એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા। બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનો ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા। એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું, લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું, જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા। બેંકનું પ્રેશર હતું, બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો, એટલે સુસાઇડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે। આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે। ના, જે મરણ જનાર છે એ હર્ષ ભરતભાઈ સિચાણિયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા એ સિક્યુરિટીનું કામ કરતા હતા અને બેન જે એક્સપાયર થઈ ગયા છે એ હાઉસવાઈફ હતા।